જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ રેસ્ટ અવર ઓન. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. તો 5 ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે, ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી, પણ ઇન અ સ્પેન ઓફ 45 years, એ પણ એમની ઉંમર 51 થી 95, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, વન મેન ઓર્ગેનાઇઝેશન ઉભા કર્યા. તમે જે ફેક્ટરી લઈને બેઠા હશો, કારખાનામાં એક નવું મશીન લાવવું ને તો 6 મહિના વર્ષની વાત થઈ જાય. કેવું મુકેશભાઈ? અને પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા ઉભી કરી, એટલે દર 15મા દિવસે એક. હવે હું તમને કહાની કહું. દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી, એ જમીન લીગલી ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, વોટએવર, એ અમારા BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. BAPS is a non-profit organization, so charities-માં funds raise થાય for that institute. Architects plan design કરે, plan local government bodies-માં પાસ થવા. ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત નક્કી થઈ જાય, તૈયાર થઈ જાય. પછી ત્યાં અમારા 2-5 સ્વયંસેવકો જે જોઈએ, જે ડેડિકેટેડ હોય અને અમારી આઈડિયોલોજી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ચલાવે, એ નક્કી થવા. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ નક્કી થવા. એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો, એ સંસ્થાનું ઉદ્ઘાટન થવું ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ આખી સ્ટોરી મેં જેમને જે કીધી, એ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. તમારા કારખાનામાં એક નવું મશીન, ફોરગેટ આઈ એમ ટોકિંગ સમથિંગ બિગ, ઘરમાં વોશ બેઝિનમાં તમારો નળ લીક થતો હોય ને તો પ્લમ્બરને આવતા 3 દિવસ થાય, ત્યાં સુધી આપણે કપડું બાંધી રાખવું પડે છે. યસ ઓર નો? એવામાં દર 15મા દિવસે એક નવી સંસ્થા ઉભી કરવી, કેવડી મોટી વાત. અને બધી જ સંસ્થાઓ આજે સક્રિય રીતે ચાલે છે. એટલે